મશરૂમ તો બધા ઉગાવી લે છે પણ વેચાતા કેમ નથી? ઘણા લોકો મશરૂમ પેકેજિંગમાં ભૂલ કરે છે જેનાથી એને સારો ભાવ નથી મળતો. નમસ્કાર મિત્રો, મારું નામ રોકડ સિદ્ધાર્થ. હું તમને જણાવીશ મશરૂમ હાર્વેસ્ટ કર્યા બાદ તરત માર્કેટમાં વેચવા માટે પેકિંગ કેવી રીતે કરવું અને ભાવ શું રાખો જેનાથી લોકો તમારું મશરૂમ ખુશી ખુશી ખરીદે. રિટેલ માર્કેટમાં તાજું મશરૂમ વેચવા માટે બે રીતે પેકિંગ કરવામાં આવે છે. એક રીત છે 25 માઇક્રોનની પોલિથીન બેગમાં ભરીને અને બીજી રીત છે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક પનેટ આવે એમાં ભરીને. આ બંનેમાંથી કઈ રીત તમારે વાપરવી એ તમારા કસ્ટમર કયા વિસ્તારના છે એના ઉપર આધાર રાખે. જો સિટીવાળા લોકો હોય અને એને પ્રીમિયમ ક્વોલિટીનું આવું ખાવું ગમતું હોય તો એના હાટું તમારે પ્લાસ્ટિક પનેટમાં જ પેક કરવું જોઈએ. અને એવા વિસ્તારમાં વેચતા હોય કે જ્યાં તમે પેકિંગ કેવું કર્યું છે એના ઉપર ધ્યાન દેવામાં ન આવતું હોય તો પ્લાસ્ટિક બેગની અંદર પેક કરી દો તોય ચાલે. મશરૂમ તો સરખું જ હશે પણ તમારું પેકિંગ જેવું હશે એ પ્રમાણે ભાવ મળશે. મશરૂમ હાર્વેસ્ટ કરી લીધા પછી એને ક્લસ્ટરમાંથી અલગ કરી દેવાનો અને દાંડીનો જે આગળનો કડક ભાગ છે એને ચપ્પુ વડે કાપી નાખવાનો. પ્લાસ્ટિક બેગની અંદર 200 ગ્રામ મશરૂમ ભરીને જે પોલીસીલર મશીન આવે એનાથી સીલ કરી દેવાનું. જ્યાં સીલ કરેલું છે ત્યાં બંને ખૂણે 4-5 ટાંકણીયાથી કાણા પાડી દેવાના જેનાથી થોડી ઘણી હવાની અવર જવર થઈ શકે. આ પ્લાસ્ટિક બેગમાં ભરેલું મશરૂમ બહાર રાખશો તો 2 દિવસ સુધી સારું રહેશે અને ફ્રીજની અંદર રાખશો તો 3 થી 4 દિવસ સુધી સારું રહેશે. આ પેકિંગમાં 200 ગ્રામ મશરૂમનો ભાવ તમે તમારા કસ્ટમર પ્રમાણે 30, 35, 40 રૂપિયા સુધી લઈ શકો. પ્લાસ્ટિક બોક્સમાં પેક કરવા માટે માર્કેટમાં એ બોક્સ 3 થી 5 રૂપિયાનું મળે છે. એની અંદર 200 ગ્રામ મશરૂમ ભરીને તમારા લોગો વાળું, તમારા ફાર્મના નામ વાળું સારું એવું સ્ટીકર બનાવીને લગાવી દો. આ 200 ગ્રામના બોક્સને તમે તમારા કસ્ટમર પ્રમાણે 40, 45, 50 રૂપિયામાં વેચી શકો. આ બોક્સમાં પણ હવાની અવર જવર માટે નાના હોલ હોવા જરૂરી છે અને આને બહાર રાખશો તો 3 દિવસ સુધી સારું રહેશે અને ફ્રીજની અંદર રાખશો તો 4 થી 5 દિવસ સુધી સારું રહેશે. 200 ગ્રામ જ મશરૂમ કેમ ભરવું એના વિશે વાત કરીએ તો જો 250 ગ્રામ મશરૂમ ભરશો તમે તો તમારું પ્રોફિટ માર્જિન ઘટી જશે અને 200 ગ્રામમાંથી 2 લોકોને આરામથી થઈ જશે. 200 ગ્રામ મશરૂમનો ભાવ બીજા શાકભાજીની સાથે જ પડશે એટલે લોકોને મોંઘું પણ નહીં લાગે. મશરૂમ વહેંચવું કે આ માર્કેટ કેવી રીતના ગોતવું એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરીને મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરી દેજો. તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો. આભાર.